અમદાવાદથી જો તમારે રોડ ટ્રીપ કરવી હોય, તમારા વીકેન્ડને અમેઝિંગ બનાવવું હોય ને, તો યુ હેવ લોટ્સ ઓફ ઓપ્શન્સ. ચલો ઉઠાવો ગાડી અને સૌથી પહેલા અમદાવાદથી 65 કિલોમીટર દૂર આવેલા નલ સરોવર બર્ડ સેન્ચ્યુરી પર પહોંચી જાઓ, જેનો રસ્તો છે શોર્ટ એન્ડ સ્ટ્રેટ ફોરવર્ડ, જ્યાં પક્ષીઓનું સ્વર્ગ તમારી રાહ જુએ છે. પીસફુલ એન્વાયરમેન્ટ અને નેચરનો મેજિક તમારી ટ્રીપને બનાવશે એકદમ પરફેક્ટ. 162 કિલોમીટર પર આવે છે પોલો ફોરેસ્ટ. જૂના ખંડેર ગ્રીનરી અને ટ્રેકિંગનો અદ્ભુત રોમાંચ, વિજયનગરના ખૂબસૂરત ગામડાઓ અને હિલ્સ વચ્ચેના રસ્તાઓ પર ડ્રાઈવ કરવાનો અમેઝિંગ એક્સપિરિયન્સ. એડવેન્ચર લવર્સ માટે પરફેક્ટ વાઇબ. અમદાવાદથી 165 કિલોમીટર દૂર આવેલું છે જાંબુઘોડા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી, જ્યાં છે ટારગોલ ડેમ, હનુમાન મંદિર અને કડા ડેમની બ્યુટીફુલ પ્લેસ. અમદાવાદથી 330 કિલોમીટર દૂર આવી છે સિંહોની દુનિયા, એટલે કે ગીર નેશનલ પાર્ક. આ છે એશિયાટિક સિંહોનું ઘર. વાઇલ્ડ લાઇફ સફારીનો થ્રિલિંગ રોમાંચ. અહીંયા પહોંચવા માટે લાંબુ ડ્રાઇવિંગ કરવું પડે છે, પણ વાઇલ્ડ લાઇફ લવર્સ માટે આ એક એડવેન્ચરથી ઓછું નથી. વધુ એક ફરવાલાયક સ્થળ છે 365 કિલોમીટર દૂર વિલ્સન હિલ્સ, જ્યાં છે બારુમલ મંદિર, બિલપુડી ધોધ અને લેડી વિલ્સન મ્યુઝિયમ, એક શાંત અને સુંદર જગ્યા. બીજી બાજુ 365 કિલોમીટર પર પોરબંદર છે, જ્યાં શ્રીહરિ મંદિર બર્ડ સેન્ચ્યુરી, નહેરુ પ્લેનેટોરિયમ છે. હિસ્ટ્રી અને નેચરનો કોમ્બો છે. હવે 400 કિલોમીટર દૂર જઈએ ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા પર. વેસ્ટર્ન ઘાટના વળાંકવાળા રસ્તાઓ, ડ્રાઈવ કરવાનો અમેઝિંગ એક્સપિરિયન્સ, ઝરણા, લેક અને ઠંડી હવા, પરફેક્ટ વીકેન્ડ ગેટવે. હવે કચ્છ પ્રદેશમાંથી લાંબી આશરે 400 કિલોમીટરની ડ્રાઈવ કરીને પહોંચો રણ ઓફ કચ્છ, જ્યાં છે રણનું અનોખું લેન્ડસ્કેપ અને કચ્છની ખૂબ જ ખાસ સંસ્કૃતિ, સફેદ મીઠાનું રણ, ચાંદનીનો ગ્લો અને રણ ઉત્સવની વાઇબ્સ. ચાલો હવે થોડું આધ્યાત્મિક મૂડ બનાવી લો. 441 કિલોમીટરની સફર તય કરીને પહોંચી જાઓ દ્વારકા. એક તરફ દ્વારકાધીશનું મંદિર, બીજી તરફ અમેઝિંગ બીચ વાઇબ્સ. અ લોંગ ડ્રાઈવ જે તમને લઈ જશે ગુજરાતના દરિયાકાંઠે અને શ્રી કૃષ્ણના દ્વાર દ્વારકા. तो उठाओ गाड़ी और बुलाओ अपने पार्टनर को, लगाओ अपनी फेवरेट प्लेलिस्ट और निकल पड़ो गुजरात घूमने अहमदाबाद से इस रूट को फॉलो करते हुए.